સત્ય જાગૃત હોય 10મો પાટોત્સવ અવસરના 14-15 હોળની વાત આ સત્યના આધીન સત્યના કાર્યથી 9 વર્ષની જાગૃત બનીને આજે આવી હોય ને જો દીકરા અને દીકરીઓનો પ્રશ્ન જાગૃત હલ કરવાનો હોય, દીકરા અને દીકરીઓનો પ્રશ્ન હલ જાગૃત કરવાનો હોય, મનોમન કાર્યથી ચૌદ 15 હોળનો મારો પાટોત્સવ અવસર નિમિત્ત પૂર્ણ થયા પછી મારે જો દીકરીઓનું દુઃખ ના ભાગવા આવતો હું મેલડી નહીં સત્યના આધીનથી હરેકની મનોકામના પૂર્ણ કરવા આવવાની છું. અને આજ વર્ષે જેના દુઃખ પડેલા છે, જેના દુઃખના અંશધીન પડેલા છે, આજ હું જાગૃત થઈ સમક્ષ મેલડી બોલું છું. મારા અવસર નિમિત્ત ને પછી જેને સંતાનની જરૂર છે પૂરું ના કરવું તો પછી ગુરુકૃપામાં હું બેસવું નકવું પડી જશે. જેને દરિદ્ર દુઃખ શરીરથી પીડા થતું હોય એને ના ભગાડું તો પછી મેલડીને બેસવું નકવું પડે. સત્યાધીનથી સત્ય કાર્યથી સત્ય કાર્યથી દેવને દુઃખ હોય આવતા હોય એવો કોઈ પ્રશ્ન નથી, એવી કોઈ માયા નથી, એવી કોઈ વાત નથી, એવી કોઈ પ્રશ્ન નથી, એવી કોઈ વાત નથી કે મેલડીથી એસો નહીં રહી જાય. હર એને જડમૂળથી ઉખાડીને બહાર કાઢે એ જ હું મેલડી. આજના સમય જાગૃત થઈ મારા અવસર 14-15 હોળ 10મો પાટોત્સવ પૂર્ણ થયા બાદ મારા તમામ ભક્તોના મંદિરે આવનાર દીકરા દીકરીઓનું દુઃખ દૂર કરીશ. સમયના અધીન જેની કોઈ પ્રશ્નથી વાવ હોય, જેને કોઈ પ્રશ્નનું ધ્યાન હોય, જેને કોઈ પ્રશ્નના હેત બનેલા હોય, ભલે વશીકરણ હોય કે તંત્ર મંત્ર હોય કે કોઈ વિદ્યાવાદ હોય, કોઈ વિદ્યાગણની વાત વિદ્યા બનેલી હોય, પલ ભલની અંદર જો બાર ના કાઢું, પલ ભલની અંદર ન્યાય ના આપું, પલ ભલમો ના બગાડું તો પછી મેલડી ના ગણું. સતને જાગૃત બનાવી હોય, સતને આધીન જાગૃત બનાવેલી હોય, યાદ કરો હશો, યાદ રાખો છો. સતના આધીનથી વિશ્વાસ ને શ્રદ્ધાની હું દેવી છું. ઉગતા ફળની હું દેવી છું. હર વાર હર પલ હર વખત હું એમ કહું છું, સ્મરણ કરો છો, સ્મરણ જાગૃત રાખો છો. ઘેર ઘેર પૂજાવા વાળી દેવી જાગૃત છે. હું ચામુંડાની ભેગું સમક્ષ રહેનારી મેલડી છું. મહાકાળીના સાથે રહેનારી હું મેલડી છું. અંબાની સાથે રહેવા વાળી હું મેલડી છું. હરેક દેવીઓની જાગૃતમાં હું મેલડી છું. 18 આલમને આવનાર તમામ દીકરા દીકરીઓને આશીર્વાદ આપનારી હું મેલડી છું. દરેકના મનોરથ પૂર્ણ કરનારી, દરેકના દુઃખ દરિદ્ર ભગાવનારી હું મેલડી છું. હરખ જાગૃત થઈ રહ્યો છે, હરખ જાગૃત બનાવી રહ્યો છે.
અવસર મારા અનેક આવતા હોય છે, ચડિયાતા અવસર બનાવતી હોઉં છું, હું હાજર જ હોઉં છું. કેટલા ભક્તોનું ક્યારે હું આપી દઉં છું, ક્યારે શું અપાવી જાય છે, ક્યારે શું અપાવતી હોઉં છું, ક્યારે સત બનાવી દેતી હોઉં છું, ક્યારે પલની અંદર દુઃખ બગાડતી હોઉં છું. ભગાવતી હોઉં છું. પલમાં 9 મિનિટની હું મેલડી છું. સિર્ફ 9 મિનિટની હું મેલડી છું. 9 માસ કીધા હોય કે 9 દિવસ કીધા હોય કે 9 કલાક કીધા હોય, પણ 9 દિવસ કીધા હોય કે 9 કલાક કીધા હોય, એની અંદર 9 મિનિટની અંદર જ હું કાર્ય કરનારી મેલડી છું. સતને ભાવ જાગૃત રાખજો, સતની મનોરથ પૂરી રાખજો. ધન મન ધાનથી યાદ રાખજો. હરખ લાવતા હોય હરખ જાગૃત રાખજો. જરૂર રુધિરે બિરાજમાન થયેલી હું મેલડી તમારી વારે જરૂર આવીશ. તમારે પુકારે હું જરૂર આવીશ. તમારા સ્મરણથી હું જરૂર આવીશ. તમારો વિશ્વાસ હશે તો સત્યનું કાર્ય હું જરૂર બનાવીશ. સત્યનું કાર્ય જરૂર બનાવીશ. સત્યના પ્રશ્નથી હું મેલડી રાતો રાત તમારું મનોરથ પૂરી કરી નાખું, એ હું મેલડી. ધર્મની ધજા ફરકાઈને જાગૃત થઈ ગઈ હોય હું મેલડી. કર્મના સંજોગ આધીન બનાવી ગઈ હું મેલડી. શરીરની પીડા હોય કે કેન્સરના રોગ હોય પીનારી હું મેલડી. તમારા શ્રદ્ધા અને વિશ્વાસની હું મેલડી. દુનિયામાં મારા જો સતના સેવકો બન્યા હોય, સતના ભક્ત બન્યા હોય, દુનિયામાં કોઈ જગ્યાએ પાછી ના પડવા દો, એ હું મેલડી. ગમે તેવા પ્રશ્ન અટવાઈ ગયા હોય, જંગલની અંદર મૂંઝાઈ ગયા હોય, કોઈ જગ્યાએ પીડાત્મક પ્રશ્નથી મૂંઝાઈ ગયા હોય, સત્યથી યાદ કરી લો છો, હાજર થઈ જાઉં છું, એ મેલડી. સાચા હૃદયથી ફસજેલા હોય, મારો આની વાતનો દીવો, 3 અગરબત્તી સાચા હૃદયથી કરતા હોય, હાજર થઈને કાર્ય કરનારી હું એ મેલડી. દરેકના કાર્ય બનાવતી હોઉં છું. દરેકના કાર્ય બનાવતી હોઉં છું. બનાવતી રહીશ ને બનાવીશ. આજનો સમય, આજની કાર્ય, આજનું બોલેલું છે. લખવું હોય તો લખી લેજો કે તમામ દીકરીઓનું દુઃખ ભાગવા 14-15 ફેબ્રુઆરી 10મા પાટવશો, પછી ના આવું તો પછી ગુરુકૃપામાં મેલડી ના ગણી જો. પણ શ્રદ્ધાને વિશ્વાસ રાખજો, એક સાથે નહીં પણ ધર્મને ધજા લઈ ધીમે ધીમે દરેકનું દુઃખ ભાગી રહેશે. પલની અંદર દુઃખ ભાગીશ. 9 ખંડની 14 ભુવનની આદિશક્તિ મહામાયા જાગૃત બની હોય, ઉગતાની બની હોય, એ હું મેલડી. ધર્મની તપસ્યાની જાગૃત બનીને જ્યોત સ્વરૂપે આવી હોય, ગુરુકૃપામાં હોય, એ હું મેલડી. ધર્મ ધજા ફરકાવતી હોય, એ હું મેલડી. હા, આ 2024નું સાલ જાગૃત થઈ ગઈ. મારો અવસર બીજા મહિનામાં 14-15 જાગૃત થનાર, અને અવસર પછી ધર્મની ધજા લઈ
અને જાહેરમાં જો ના દેખાવું તો પછી ગુરુકૃપામાં બિરાજમાન થવું પડી જાય. હરેક ભક્તોની મનોરથ પૂરી કરવા માટે આવું એવું નથી. હરેક ભક્તોની મનોરથ પૂરી કરવા આવું એવું નથી. અઢારે આલમમાં જાગૃત થઈ દરેક ભક્તોનું દુઃખ ભાગવા આવીશ. દરેક ભક્તોનું દુઃખ ભાગવા જ આવીશ. જેનો સત્યનો વિશ્વાસ હશે, જેનો મહિમા સત્ય હશે, સાચા અસુરની હું પલણી દેવી છું, પણ ઓહુ સત્ય ના હશે એની હું પહેલી જાગૃત બની જઈશ. હું દીકરીઓની વારે સત્ય છું. દીકરીઓ યાદ કરે હું પલમાં હાજર હું સત્ય છું, પણ કદી સાચા મનથી યાદ કરી નહીં ચૂકી. એકવાર એમ કે 9 કલાકની અંદર 9 કલાકમાં જો મને પ્રશ્નનો ઉકેલ ના કરી, 9 કલાકની અંદર આ પ્રશ્નનો ઉકેલ ના કરી, મારા અહુ જતા હોય, રુધિર રુધાતું હોય, અને 9 કલાકની અંદર મારું જો કાર્ય ના કરી તો ગુરુકૃપામાં મેલડી ના ગણી. અરે તું ગુરુકૃપામાં મેલડી ના ગણી, પણ 9 કલાકની આસ્થા મૂકી જુઓ, ઓહુ સાચા મનથી પાડી જુઓ, 9 કલાકથી રુદન કરી જુઓ. આ 9 કલાકની અંદર પૂર્ણ થતે 9 મિનિટમાં હાજર ના થવું તો ગુરુકૃપામાં બેસવું નકું પડી જાય. તન મનની હરેક આસ્થાની હું દેવી છું. તમારા મનોરથ પારખાવા વાળી, મનના વિચાર જાણવા વાળી, મનની અંદર શું પ્રશ્ન પડ્યા હોય જાણવા વાળી હું મેલડી છું. સત્યને આધીન હોય, સત્યને ભાવ જાગૃત હોય, મારા શરીરની અંદર તન મનની સેવા આપતા હોય, તન મનના ધાર્મિક જાગૃત કરતા હોય, મહિમાને જાગૃત બનાવવા, ઉજાસ બનાવવા હાજર થતા હોય તો મને મેળવીને કેમ ન હરખ હોય. અને ખૂબ હરખથી કાર્ય બનાવવું છે મારે, ખૂબ હરખથી કાર્ય જાગૃત કરવું છે મારે, ખૂબ હરખથી જાગૃત કાર્ય બનાવવું છે મારે. પણ દરેકનું કાર્ય, દરેકની મનોરથનું કાર્ય બનાવવા હું આવી છું. પણ હું તો વારંવાર કહેતી હોઉં છું, વારંવાર જાગૃત કરતી હોઉં છું કે હું ગુરુકૃપામાં બેઠી છું, ગુરુકૃપામાં બેઠી છું. પણ મારા ભક્તોને જરૂર છે, અઢારે આલમની જરૂર છે, ભક્તોને જરૂર છે, દીકરા દીકરીઓને જરૂર છે. પુકાર કરતા નથી. પુકાર તો કરી જુઓ સત્યના ભાવથી, તો અડધી રાતે બહાર આવવા વાળી મેલડી છું. અડધી રાતને, રાતના 2 વાગ્યાની હું મેલડી છું. ખરા બપોરના 2 વાગ્યાની જાગૃત થનારી હું મેલડી છું. અને ખરેખર ખરેખર જે હું બોલું છું એ સમજવું હોય, જે બોલું છું સમજવું હોય, જે બોલું છું એ કાર્ય જાણવું હોય, એકવાર તો સત્ય નિહાળી જુઓ, તન મન ધનથી નિહાળી તો જુઓ કે રાતના 2 વાગે પલોઠી વાળી પાટલા ઉપર આડી વાટનો દીવો 3 અગરબત્તી કરી, લાલ કપડું હોય તો બરોબર છે ને કે કઈ નહીં, આડી વાટનો દીવો ને 3 અગરબત્તી કરીને 2 વાગે તો બેસી તો જુઓ. સાચા રુદિયાથી બિરાજમાન થઈ, સાચા રુદિયાની બિરાજમાન થઈ 3.5 કલાકની, 3.5 તાલીની, 3.5 સેકન્ડની હું ઉગતાની મેલડી છું. ઓળખવાની સમજણ પડતી નથી, સમજણ પડવા વાળા સમજણ પડી જાય, પલમાં સમજણ પડી જાય. એક નહીં એક કાર્ય બની જાય, પછી પાછા મને યાદ કરવાનું રહી જાય છે. થોડા આગળ થઈ જાઉં છું. ફલની લાઈન જાગૃત રહે તો વારંવાર તમારે 2 વાગે બેસવાનું આવે નહીં. એકવાર બેઠા હોય એટલે કરંટ લાગી ગયો હોય, એ પછી તમે વટે માર્ગો જતા હોય ને યાદ કરો તો એ કરંટ હાજર થઈ જાય.
સતને અને આધીન કાર્ય બનાવવાની વાત જાગૃત કરી છે. સતને આધીન કાર્ય બનાવવાની વાત જાગૃત કરી છે. મારી શોભાયાત્રા તો અનેરી બનતી હોય છે. શોભાયાત્રા અનેરી જ બનવાની છે અને શોભાયાત્રા અનેરી જ બનાવું છું. મારા હર અવસર 14-15 હોળ પાવરફુલ બનાવું છું. હું હાજર જ હોઉં છું. અને મારી એક એવી શોભાયાત્રા નીકળશે કે એની અંદર મૂંગા હોય એને બોલતા કરીશ, આંધળા હોય એને જોતા કરીશ, લંગડા હોય એને ચાલતા કરીશ. બોલતી આવશું, બોલી જાઉં છું અને એક દિવસ પૂર્ણ કરવા જરૂર આવીશ. જ્યારે સમય આધીન બની ગયો હશે, મારી ધર્મની ધજા તો ફરકે હશે, પણ આકાશમાં ધરતા આકાશની અંદર ધજા ફરકાવવાનો સમય આધીન જેવો હોય અને ના બનાવવું એ તો મેલડી ના ગણો. એ અવસર બોલેલું ના બનાવું તો પછી મેલડી ના ગણાવું. અને હું એ જે શોભાયાત્રા બનાવીશ એનાથી અગાઉ જાણ કરી દઈશ. ત્યારે ભારત ખંડના તમામ 18 આલમના ભક્તોનું દુઃખ દૂર કરવા માટે હું જાગૃત રહીશ. આજનો સમય આધીનથી, સમય કાર્ય આધીનથી બાળકી સ્વરૂપ બનેલી હોઉં છું. 16 વર્ષની દીકરી બનેલી હોઉં છું. 9 વર્ષની ડોશી સ્વરૂપ બનીને આવતી હોઉં છું. હું મારા અવસરમાં હરેક કાર્યમાં સફળતા દરેક ભક્તોને આશીર્વાદ આપતી હોઉં છું અને પાઉં છું. તમારી મનોરથ પૂર્ણ કરું છું. પણ આજ 10મો પાટોત્સવ અવસર પૂર્ણ થયા પછી તમામ દીકરીઓના વાસુ લૂંટવા ના આવતો પછી ગુરુકૃપામાં તમામ દીકરાઓના વાસુ મનના પ્રશ્ન લૂંટવાના આવું તો હું ગુરુકૃપાની મેલડી ના ગણાવું. 18 આલમની મનોરથ પૂર્ણ કરવા આવીશ. મારા સમક્ષથી જાગૃત થઈ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનો, શ્રદ્ધા અને વિશ્વાસની હું દેવી છું. ખભેથી ખભો મિલાઈને ચાલનારા ભક્તોનું સેવકનું કાર્ય કરનારી હું દેવી છું. જેને જેને જેવું સેવા કરતી હોય એ સેવાની અંદર હું શ્રી રામના ચોપડે, ભગવાનના ચોપડે લખાવતી હોઉં છું. તમે જે સેવા કરો છો, જે કાર્ય કરો છો એ સર્વે હું ચોપડે લખાવતી હોઉં છું. એ જાગૃત થઈને તમને પુણ્ય અપાવતી હોઉં છું. તમારા આવનાર ભવિષ્ય જાગૃત બને. સાથે સાથે ધર્મના રસ્તાની સાથે સાથે મોક્ષનો રસ્તો પણ હું ખોલતી જાઉં છું. અને મોક્ષનો રસ્તો ખોલાઈશ. સમય થઈ જાય 100 વર્ષ પૂરા એટલે ડાયરેક્ટ મોક્ષના રસ્તે પણ લઈ જઈશ. એ હું મેલડી છું. મનોરથની દેવી છું. મનોરથના પ્રશ્નની આધીનમાં હોઉં છું. શિવ ને શક્તિ અલગ નથી. શિવ ને શક્તિ એક જ છે. મેલડી હોય એક શિવ સ્વરૂપ જાગૃત બનેલા જ છે. મેલડી હોય એક શિવ શક્તિની જાગૃતતામાં મેલડી શક્તિ બની હોય તો શિવ મેલડીશ્વર બન્યા હોય. મેલડી બની હોય તો શિવ મેલડીશ્વર બન્યા હોય. તમામની મનોરથ પૂર્ણ કરવા વાળી, ગુરુકૃપાના ગોખમાં બિરાજમાન થવા વાળી ઉગતા ફળની હું મેલડી છું. 18 આલમનું કાર્ય કરવા જઈ રહી હોય, 18 આલમનું કાર્ય બનાવવા જઈ રહી હોય એ હું મેલડી છું. હર પલ હર ઘડી તમારો વિશ્વાસ હોય છે. એ વિશ્વાસની હું દેવી છું. હા, હજી હું
પવન વેગ બની 14 ભુવનની બની 14 ભુવનની બનીને આજ હું જાગૃત થયેલી છું. ગુરુ કૃપાના ગોકમો મેલડી ઉઠિયાની સવારે જાગૃત બનતી હોઉં છું. લાલ ચુંદડી પહેરીને આવીને જાગૃત બનતી હોઉં છું. કાળો ભેડિયો પહેરીને આવીને જાગૃત બનતી હોઉં છું. બસ સતના આધીનથી હાચા હૃદયથી રુદન કરજો. હાચા હૃદયથી રુદન કરજો. હાચા યાદ કરીને તમામ દેવી દેવતાઓ હાજર હોય છે. જોગણી હોય, મેરડી હોય, શિકુતર હોય, સદી હોય, નાવદેવ હોય, દારસુંડા વીર હોય, ભૈરવ હોય, કાલ ભૈરવ હોય, હરેક કૃષ્ણની જાગૃતમાં હું હોઉં છું. હરેકના મનોરથ પૂરા કરવા હું જાગૃત થયેલી મેળવી છું. આજ ખૂબ હરખ ને ખૂબ ભાવથી હું અત્યાર સુધી એમ કહેતી આવી છું કે શોભાયાત્રામાં મને કલ્પના કરો છો એટલે તમારું મનોરથ મનોકામના પૂર્ણ કરું છું. સગડીની જ્યોતમાં તમે શ્રદ્ધા રાખો છો એટલે તમારી મનોરથ પૂરી કરું છું. 18 આલમમાં સર્વની મનોરથ પૂરી થાય એવું હતું નથી. હું સર્વેની મનોરથ પૂરી કરવા માટે જાગૃત થઈ છું. અને કઈક તમારા પ્રશ્નને વાત બનાવતી હોવ છે. થોડુંક મને તમારા પાછે આવવા માટે જાગૃત કરવા માટે થોડીક પ્રશ્ન આવે છે. કોણ અટવાવે છે? તમે ખુદ. એને કાઢી દો બહાર. એને મેલ કહેવાય. એ શક્ત જાગૃત હોય મેલને બહાર કાઢી દો અને ઉજાસ લાવી દો. અજવાળું કરાવવાનું એ મારું કામ છે. ધર્મનું સત્યના કાર્ય બનાવવાનું હોય છે. તમારી અંદર તમને સહી રાહ બતાવવા માટે, સહી રસ્તો બનાવવા માટે, તમને વૈકુંઠ લઈ જવા માટે, તમને મોક્ષ અપાવવા માટે આવેલી છું. એ મેલડી છું. થોડાક પ્રશ્નો, થોડીક જાગૃતાઈ, બોલવાના વિચાર, બોલવાના પ્રશ્ન સુધારી દો. મને ખૂબ હરખ છે તમારી પાછે જાગૃત કરવાના. ખૂબ હરખ છે. મેલડીની વાણી, મેલડીને જાગૃત કરી, મેલડીના હૃદયને રાખવી, મેલડીને સમજવી, મેલડીને યાદ કરવી, મેલડીને સમજવી. મેલડી આહિત કોઈનું નથી કરતી. મેલડી સારું કરવા આવી છે, સારું જ કરે છે. તમે ગમે ત્યાં હોય, આની વાતનો દીવો થઈને અગરબત્તી કરી, એ તો મારી લાઈવ કેમેરાની વાત છે. એ તમે તમારી જિંદગીની અંદર શું જાગૃત બનાવતા હો છો, શું જાગૃતાઈ બનાવી હો છો. મારા ઘણા ભક્તો એવા છે, ઘણા સેવકો એવા છે જેની કસોટીને પાર કરી રહી છું, કસોટીને પાર કરાવી રહી છું. અને એને કસોટી પાર કરાવીને હવે છેલ્લા પંથ ઉપર લઈ રહી છું. છેલ્લો પંથ પૂર્ણ થવા આવશે. મારો અવસર જાગૃતની અંદર હરખ લઈને એમાં પાસ કરીને અવસર પછી એના વાહુલ હોવા આવીશ. એ હું મેળવી
જેને જરૂર શું છે એની મનોકામના પૂર્ણ કરીશ, જેને શું જરૂર છે એની મનોકામના પૂર્ણ કરીશ. હા, હાધીન બનાવીશ, સત્યનો બનાવીશ, પાવરફુલ બનાવીશ, એવો સેવક બનાવીશ, સત્યના આધીનથી બનાવીશ, એવી સેવિકા બનાવીશ, એવો દીકરો બનાવીશ, એવી દીકરીઓ બનાવીશ કે કોઈ પણ પ્રશ્ન આધીન થઈ ગયો હોય અને એમ કીધું હોય ગુરુકૃપાના ગોખની મેલડીનો સેવક છું, સેવિકા છું, દીકરો છું, દીકરી છું, એનો પલનો પ્રશ્ન હાજર થાય અને એને એનો પ્રશ્ન નાવ કહી લીધો અને એને હરખ લઈને માનભેર ના લાવતો મેલડી ના ગણાવો. આજના સમયાધીનના જાગૃતમાં હું એ જ મેલડી યુક્તાની હવને હજારે આલમમાં જાગૃત થઈશું, હજારે આલમની હું દેવી છું. મારા અવસરમાં ખૂબ દીકરીઓ આવે છે, ખૂબ દીકરીઓ આવશે, ખૂબ દેવ આવશે, ખૂબ દેવી આવશે, ખૂબ દેવી દેવતાઓ આવશે. જેટલા સેવકો, જેટલા ભક્તો અવસરમાં હાજર હોય, સેવક સેવિકા સેવા કરતા હોય, એનો મનોરથ પૂર્ણ કરી દો, એનો ભાવ બદલવા આવીશું, ભાવ ના બદલાઈ દો, એનું મનોરથ પૂરું ના કરું તો પછી મેલડી ના ગણો. બસ આદિ સત્યથી હરારે આલમની જાગૃતતા બને. તન મન ભાવથી મારા અવસરમાં જમ દિવાળી હોય છે, જમ આપણા ઘરે અવસર હોય છે, એમ મારો અવસર તમારો અવસર ગણી નવા કપડાં પહેરી શુદ્ધતા થઈને દીકરી બને આવો એટલે મને ખૂબ હરખ આવે અને તમારું ખૂબ હરખ કાર્ય બનાવવાનું મન થાય. દીકરીનું હરખ બનાવવાનું કાર્ય થાય એટલે મારા અવસરમાં આવજો. તમામ દીકરીઓ, તમામ દીકરા લખાઈ ગયેલા છે એના દુઃખના નિવારણ, લખાઈ ગયા છે એના કાર્ય સમયના. અત્યારે જેટલા બેઠેલા છે એટલા દીકરા દીકરીઓના નામ સહિત લખી દો. અને અવસર પૂર્ણ થયા પછી પેલા એના મન પર ભાગવા ના આવું. એનું તમામ દુઃખ જાગૃત જે હોય, જે પીડાતું હોય, શરીરથી પીડાતા હોય, સંતાનથી પીડાતા હોય, કે કોઈ આર્થિક પીડાથી પીડાતા હોય, કોઈ નિંદાથી, કોઈ ધર્મથી, કે કોઈ શરીર, કોઈ સમયથી, કોઈ ધંધાથી, દરેકની મનોરથ પૂર્ણ કરવા, દરેકનું મનોકાર્ય પૂર્ણ કરવા આવું આય એ હું મેલડી, એ હું મેલડી, એ હું મેલડી, એ હું મેલડી. સર્વે મારા દીકરા અને દીકરીઓને, સર્વે મારા દીકરા અને દીકરીઓને મારા આશીર્વાદ છે, મારા આશીર્વાદ છે. હર તન ભાવથી જાગૃત બની અવસરમાં આવો છો ને આવજો. હર સગા સંબંધીઓ સાથે લાવજો એવું મારેથી કેમ ના કહેવાય? કેમ કે તમે દીકરી છો ને તમારી સાથે આવનાર પણ દીકરી જ બનશે, તમે દીકરા છો ને તમારી સાથે આવનાર પણ દીકરા બનશે. એનું ભાવિક સુધારવું છે, એનું દુઃખ દૂર કરવું છે, એને દુઃખ દરિદ્રા ભગાવી છે, ને ભગાવી છે. એને ઘરમાંથી કંકાસ દરિદ્રતા કાઢવી છે મારે. અને હરખ મેળવવાઓ છે, હરખ મેળવવાઓ છે. તમામ દીકરા દીકરીઓને મારા આશીર્વાદ છે, આશીર્વાદ છે, આશીર્વાદ છે. એમ કે સમયના અધીન મને જાગૃત બનવાનું હોય, 7 વાગી ગયા, ઉપર 2 મિનિટ થઈ ગઈ હોય, હવે મારે આશીર્વાદ આપી તમારું ભાવ જાગૃત કરવો, તમારું કાર્ય જાગૃત કરવું. બસ તન મન ભાવથી જાગૃત રહેજો. હું
17-2 પછી વધારે આલમમાં જાગૃત થવા આવી છું. અક્ષર તો હું અલગ અલગ બનાવીશ. જ્યોત સ્વરૂપે અહીંયા સુરતમાં બિરાજમાન થઈ છું. 19 કાર્યાલ જવાની છું. પેલા જો ડંકો ના વગાડું, અનાવાડિયાનું જોઈતારામનું નામ જાગૃત ના કરું તો તારી મેલડી ના ગણું. ધર્મની ધજા ફરકાવનારી તોથી પરત ગુરુકૃપામાં બિરાજમાન થઈ. જોઈતારામની ભક્તિ જાગૃતની એની તો મેલડી 18 આલમની મેલડી ના બની જવું તો મેલડી ના ગણવું. આજના સત્યના ધીરથી તમામ સત્યના રાહોથી તમામ દીકરીઓના દુઃખ ભાગી સેવા મારા આશીષ 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 શુભમ શુભમ.